મસ્ત મજાનો છીમ 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 ધીરો ધીરો વરસાદ પડે છે. આવા વાતાવરણમાં સાપુતારા એટલે ટોટલી હિલ સ્ટેશન હોય ને મજા આવી જાય. તો ભાઈ તો ગયો છે, એ આવે એટલે આપણે બી તૈયારી કરીએ કશે જવાની. ટાયર જો ટાયર છે ને આટલા પાણી ભરાઈ ગયા. આજે મારી ગાડીના ટાયર ડૂબી ગયા ને એના પરથી તમને એક કિસ્સો કહું છું કે ભાઈ તમે હમણાં વરસાદમાં 4 વ્હીલ લઈને નીકળો કે 2 વ્હીલ લઈને નીકળો તો 2 વ્હીલ વાળા ખાસ સાચવજો. ગમે ત્યારે ગમે ત્યાં ખાડો હોય છે, ગમે ત્યાં ટાયર સ્લીપ ખાવાનું એક એમ ભય રહી છે. થોડુંક સાચવીને ચલાવજો. મારી એક ખાલી તમને રિક્વેસ્ટ છે કે થોડુંક શાંતિથી ચલાવજો. ને 4 વ્હીલ વાળાને બીજી એક મોટી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે 4 વ્હીલમાં છો, તમને વરસાદ નથી લાગવાનો તો આગળ જે 2 વ્હીલ વાળા જતા હોય તો તેને હેરાનગતિ નહીં કરતા. ઘણી વખત સ્પીડમાં જવામાં પાછળથી આપણે હોર્ન મારીએ ને એ ભાઈ થોડું સ્પીડમાં જવામાં ઉંમરવાળું વ્યક્તિ છે, કે લેડીઝ છે, કે એવું કોઈ નાનો છોકરો છે, કે એવું કોઈ ગાડી લઈને જે જતા છે 2 વ્હીલ, તો હવે એક સ્લીપ ખાઈ જવાનો, પછી કોઈ ખાડામાં ગાડી ઉતરી જવાનો એવો ભય રહી છે ચોમાસા પૂરતું. તો થોડુંક સાચવી લેજો, બીજું કંઈ નહીં. અમારું જે ટાયર ડૂબી ગયું એના પ્રમાણે હું કહું છું, કારણ કે ઘણી જગ્યાએ તમને એવું લાગે છે કે ભાઈ આ રસ્તો સીધો જ છે, પણ અંદર હવે કાં કઈ હું થઈ જાય કઈ ખબર નથી. બરાબર, તો થોડુંક આટલું સાચવજો. ને હા, મારે તમને એટલું પૂછવું હતું કે આ જે આવી રીતના આપણે એમ કરીએ તો જે ખોળો નીકળે, હવે એ ખોળાનો કોઈ ઉપાય ખરો તમારી પાસે? કારણ કે ચોમાસું ને શિયાળો સૌથી વધારે ખોળો નીકળે મારા માથામાંથી. તો તમારા માથામાંથી બી નીકળતો હશે, કારણ કે ઘણી જગ્યાએ મેં જોયું છે. જે બ્લેક ટી શર્ટ પહેરે ને એ લોકોને જ ખબર પડે વધારે દેખાય એની પર. તો હવે તમારી પાસે કોઈ સોલ્યુશન હોય ને તો કોમેન્ટ કરજો પ્લીઝ. આટલા બધા ચીઝ લઈ લીધા છે. આ પાછળ ડીશનો કટ્ટો પણ આવી ગયો છે, અને નીચે ડબ્બા પણ આવી ગયા છે. આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે. હવે પહોંચીએ દુકાને. ફાઇનલી વર્ષો પછી આપણા વાઇપર બદલાવાઈ ગયા છે, નવા લખાવી દીધા છે. અને આ વખતે નવા વાઇપર કઈ ટ્રાય કર્યા છે, ફાઈબરના છે કે એવું કઈ મટીરિયલ છે અલગ, જે આપણા સ્ટીલના આવે ને એના આપણા લોખંડના આવે ને એના કરતાં કઈ અલગ છે. આ વખતે ફાઈબરના લખાવ્યા છે. બનાના વાઇપર કરીને કઈ નામ હતું કઈ ખબર નહીં, એ લખાવ્યા છે. હવે જોઈએ ક્યાં સુધી ટકે છે. એમ તો પેલું કેવું કે ચોમાસામાં જ આની જરૂર પડે વધારે ને વધારે શિયાળામાં, બાકી ઉનાળામાં આની જરૂર ઓછી પડે. એટલે એમને એમ રહે એટલે પેલું તડકો પડે એટલે ચવાઈ જાય. એટલે હવે ખબર નહીં આ ક્યાં સુધી ચાલે છે, જોઈએ છે હવે. ને તમે બી આ ટાઈપના નખાવ્યા હોય તો ક્યાં સુધી ચાલે, શું છે શું નહીં એ કોમેન્ટ કરજો. આજે આપણે એટલા બધા વહેલા ઘરે આવી ગયા ને, સમજો ને કે રોજ 4 વાગે આવતા હતા, આજે 1:15 વાગે ઘરે આવી ગયા છે. 2:15 આપણે ઘરે. ને ઘરમાં જમવામાં બનાવ્યું છે આજે દાળ ભાત અને ટીંડોળાનું શાક. તો આ ખાઈ લઈએ ને પછી સૂઈ જઈએ. મારા ઘરે કોઈ અડવા નહીં કરે. જે ચટાવી મારી મમ્મી છે ને મસ્ત સિંગ ખજૂરના લાડુ બનાવે, જો તમને બતાવું. આ જો આ એક ડબ્બો, આ બીજો ડબ્બો નહીં બતાવો, કોઈ નજર લાગી જાય, કોઈ કોમેન્ટમાં કે ભાઈ અમને નહીં આપ્યું, અમારે કીધા અમને કાગળ જાતે બનાવી દીધા. એટલે સારું એક જ ડબ્બો છે, બનાવી દીધો, મજા આવી જાય ખાવાની. સવારે જેવો ઉઠે એટલે દુકાને જવાનું આવે તો જમવાનું નહીં, અલાજ ખાઈને જવાનું. હા, આપણે આવી ગયા છે ખાવસાના પાઉચ, જે પેલા પાવડર ફોર્મમાં આવે ને તે. ગરમ પાણી નાખો, ખાવસા પીઓ, ખુદ જાન જાઓ. બસ એના જેવું છે. જેને બી જોતા હોય એ કમેન્ટ કરી દેજો, ને ઇન્સ્ટાગ્રામ પર હોય તો DM કરી દેજો. રાતના 2 વાગી ગયા, દુકાનથી ઘરે આવ્યા ને ફૂલ વરસાદ ચાલુ થયો. ભગવાને મહેર રાખી એક તો કે ભાઈ ધંધો બી વ્યવસ્થિત થઈ ગયો, બધા કારીગર બી વ્યવસ્થિત પોતાના ઘરે પહોંચી ગયા, આપણે ઘરે આવી ગયા. ઘરે આવ્યો ને ભૂખ લાગી, વરસાદવાળું વાતાવરણ ને તો ભૂખ લાગે. તો મમ્મીએ આજે એક આઈટમ બનાવી હતી. જો આને તમારી ભાષામાં શું કહેવાય, તમે કદાચ ખાધા હોય તો એનું નામ કોમેન્ટ કરજો. આ વસ્તુ શું કહેવાય છે. બાકી 2 દિવસની અંદર તમને નામ તો ખબર પડી જાય. હું ગમે ત્યાં બોલી તો લેવા જ. કોમેન્ટ કરો. બહાર એકદમ જોરમાં વરસાદ પડે, એકદમ જોરમાં. વિચાર થાય છે કે હવે કાલે હું કરશું, કારણ કે મને મારો તો નથી પણ મારા ઘરના ફેમિલીમાંથી 3 જણ હમણાં બહાર છે, ઓલરેડી ફરવા ગયા છે. હવે એ લોકો ઘરે જલ્દીથી જલ્દી પહોંચી જાય એવી ભગવાનને પ્રાર્થના. બાકી બીજું બધું ભગવાન ભરોસે. હવે બાકી ભૂખ લાગે તો ખાઈ લીધું છે, હવે સૂઈ ગયા, કારણ કે 2:30 વાગવા આવ્યા છે. કાલે સવારે પાછું વહેલા ઉઠીને જવાનું છે દુકાને. બસ, તો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. જો આપણો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.